કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 14/5/2026 અને વાર થયો મિત્રો આજે કયો? તો ગુરુવારનો દિવસ. ગુરુવારના દિવસે આજે બજારની અંદર જબરદસ્ત ઉઠાપટક જોવા મળે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે ઉપર નીચે કન્સોલિડેશન થશે. કારણ કે અત્યારે એવા એક મૂડમાં લાવી દીધા છે. અત્યારે હાલ ટ્રમ્પભાઈ ગયા છે ચીનના દાયરામાં ફરી રહ્યા છે. અત્યારે 2 દિવસના પ્રવાસ છે અને હવે જોવાનું રહેશે કે ક્યાં કઈ રીતનું સેટઅપ બનતું જોવા મળે છે. ખરું મિત્રો? તો જ્યારે હું તમને પહેલાં પણ કહ્યું હતું કે મિત્રો તમે મેટલ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. એ મેટલ ઉપર આજે થોડી ચર્ચાઓ પણ કરીશું અને જે પણ મેં તમને સ્ટોક્સ કહ્યા હતા એ લગભગ સારું એવું રિટર્ન પણ આપી રહ્યા છે. તો જેણે પણ કદાચ બાય કર્યા હોય તો 50% પ્રોફિટ બુક કરી લેવું, બાકીનું 50% લોંગ ટાઈમ માટે ઊભું રાખજો, એનું એ હોલ્ડ કરી રાખજો અને એને વેલ્થ ક્રિએટ કરજો મિત્રો. એ હું સમજાવું છું કયું છે, બરાબર. પહેલાં આપણે જોઈ લઈએ મિત્રો. તો સર્વપ્રથમ ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર નજર નાખી લઈએ. આજે 2 કંપનીઓના રિઝલ્ટ 2-3 કંપનીઓના રિઝલ્ટ વિશે થોડી ચર્ચાઓ કરીશું કે જબરદસ્ત રિઝલ્ટ આપેલું છે. તો એ કંપનીની પણ આપણે થોડી ચર્ચા કરીશું અને આજે બજાર ઉપર કેવી ઉઠાપટકમાં જોવા મળશે, વૈશ્વિક બજારોની અસર કેવી રહેશે એના ઉપર પણ આજે મીટ મંડળાયેલી રહેશે મિત્રો. તો પહેલાં જોઈ લઈએ કે નિફ્ટી 33 અંકના વધારા સાથે, એટલે કે ફ્લેટિશ મૂડ કહી શકાય મિત્રો. નહીં કે વધારો નહીં કે ઘટાડો, એના જેવું જ કહેવાય. 23,412 અંક બંધ જોવા મળી. જ્યારે સેન્સેક્સ મિત્રો 49 અંકના વધારા સાથે 74,608 બંધ જોવા મળી. હવે વાત કરીએ ઘટનારા શેરો, એફઆઈઆઈની એક્ટિવિટીની વાત કરી લઈએ. તો એફઆઈઆઈએ ગઈકાલે મિત્રો 4,703 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટમાં. 4,403 કરોડની કેશ માર્કેટમાં એફઆઈઆઈની વેચવાલી સામે ડીઆઈઆઈએ 5,869 કરોડનું કેશ માર્કેટમાં માલ ખરીદ્યો. ખરું મિત્રો? હવે વાત કરીએ, આ વાત થઈ ગઈ એફઆઈઆઈ. હંમેશા આપણે જોઈએ છીએ કે ઓપોઝિટ ડાયરેક્શનમાં કામ કરતા હોય છે. એફઆઈઆઈ હંમેશા વેચવાલી, ડીઆઈઆઈ આપણો ખરીદારી કરતો હોય છે. વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરીએ તો સેલ પહેલા નંબરે મિત્રો ધબધબાટી બોલાવતો હતો. સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 14.3%, લગભગ 178-175 ચાલતો હતો ત્યારે આપણે રિકમેન્ડ કરેલો. કદાચ જેણે પણ લીધો હોય બેનિફિટ તમને દેખવા મળશે. ડિક્સન ટેકનોલોજી 9.7%, વીઆઈ વોડાફોન આઈડિયા આ પણ સારો એવો ચાલી ગયો 7.9%, એમ્બેસી ડેવલપમેન્ટ 7.8%, આઈએફસીઆઈ આપણે 3 સ્ટોક્સ કયા હતા 4 મહિના માટે યાદ હોય તો, એમાંનો આઈએફસીઆઈ 6.4%, વેદાંતા 6%, એનએલસી ઇન્ડિયા 5.7%, એનએમડીસી સ્ટીલ 5.7%. હવે ઘટનારા શેરો પર નજર નાખીએ તો પાઇન લેબ્સ 13.7%ની મંદી, ટોરેન્ટ પાવર 8.8% નીકળી ગયો. પછી ઇક્લક્ષ સર્વિસીસ 6.5% તૂટ્યો. કોહેન્સ લાઈફ સાયન્સ 5.9% નીકળી ગયો. કિર્લોસ્કર બ્રધર 5.7% નીકળી ગયો અને સન ટીવી નેટવર્ક એ પણ 4.9% તૂટ્યો. આ વાત થઈ ગઈ મિત્રો ગઈકાલના બજારની. હવે આજે બજાર ઉપર શું કેવી અસર જોવા મળશે? કારણ કે વૈશ્વિક બજારો અત્યારે હાલ કન્સોલિડેશન મોડમાં ચાલે છે. એટલા બધા બહુ પોઝિટિવ, બધા બહુ નેગેટિવ જોવા મળતા નથી. પરંતુ ઇન્ડિયન માર્કેટ અપ ખુલી, લગભગ 50-60 અંક ગેપ નિફ્ટી ઉપર બતાવે છે. અપ ખુલી પાછું નીચે આવશે, નીચે આવી પાછું ઉપર જશે, આવી રીતે ચાલ્યા કરશે. અપ એન્ડ ડાઉન કન્સોલિડેશન કરાવી અને પછી એની દિશા નક્કી કરતું જોવા મળશે. હવે વાત કરીએ મિત્રો તો ટ્રમ્પભાઈ અત્યારે જિનપિંગની મુલાકાતે ચાઇના ગયા છે. 2 દિવસનો પ્રવાસ છે. 2 દિવસના પ્રવાસ દરમિયાન મહત્ત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થાય અને એની સીધી અસર બજાર ઉપર થાય તો નવાઈ ન પામતા. જે પણ મુદ્દાઓ જે બજારને લગતા હશે એ મુદ્દાઓ પર સીધી ડાયરેક્ટલી અસર જોવા મળી શકે છે.
ખરું ને? હવે વાત કરીએ તો આજે રિઝલ્ટની કયા કયા સ્ટોક્સ ઉપર અસર જોવા મળશે. ગઈકાલે જે સાંજના રિઝલ્ટ આવ્યા છે એની કયા કયા સ્ટોક્સ ઉપર અસર જોવા મળશે. તો મિત્રો DLF, HPCL, ઓઇલ ઇન્ડિયા, કેનેસ ટેકનોલોજી, ભારતી એરટેલ, સિપ્લા, TVS મોટર આ બધાના રિઝલ્ટ આવી ગયા છે. આ બધા સ્ટોક્સ આજે હલચલમાં રહી શકે છે. ખરું ને? હવે એક આપણે વાત કરીએ તો NLC ઇન્ડિયા મિત્રો મેટલ સ્ટોક્સ છે અને પાછી સરકારી કંપની છે. નૈવેલી લિગ્નાઇટ ઇન્ડિયા લિમિટેડ, કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ. ઓકે, તો એનો મિત્રો ગઈકાલે રિઝલ્ટ આવ્યું છે. હવે રિઝલ્ટમાં તમે જુઓ તો રિઝલ્ટમાં એનો જે એબિટા માર્જિન છે, એબિટા કેટલો વધીને આવ્યો છે? 801 કરોડ જે ગયા વખતે હતું એ વધીને 1774 કરોડ જોવા મળે. એબિટા સીધો ડબલ ઉપર. એબિટા માર્જિન જુઓ તમે, એબિટાનું પાછું માર્જિન 22.5 થી વધીને 35.5%, સીધો 13%નો જમ્પ. અને એનું વાત કરીએ તો સેલ્સ કેટલું કર્યું છે? તો 3860 કરોડથી વધીને 5082 કરોડનું સેલ્સ કરેલું છે. એટલે બધી રીતે નંબર્સ ખૂબ સારા કહી શકાય મિત્રો. આ નંબર્સ અત્યારે હાલ કોમ્પિટિટિવલી સ્ટોકને ઉપર લઈ જવા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે એવા રિઝલ્ટ છે મિત્રો. એટલે NLC ઇન્ડિયા ઉપર આજે હલચલમાં રહી શકે છે. બીજી એક હેવીવેટ કંપની છે મિત્રો, ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ. ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલનું રિઝલ્ટ આવી ગયું છે. એનો સેલ્સ મિત્રો જમ્પ જોવા મળ્યો છે. સેલ્સમાં 19,999 કરોડથી વધી 24,452 કરોડનું સેલ્સ કરેલું છે. પ્રોફિટ મિત્રો 1419 કરોડથી વધી અને 2400 કરોડ રૂપિયા, લગભગ 8-10% વધારો જોવા મળ્યો છે મિત્રો. એબિટા તમે જુઓ તો 2400 કરોડથી વધીને 3300 કરોડ રૂપિયા એબિટા જોવા મળ્યું છે વધારો. અને એબિટાનું માર્જિન 12.2%થી વધીને 13.5% આવ્યું છે. ખાલી મટીરિયલ કોસ્ટ એને થોડી હેરાન કરે છે. બાકી ટાટા મોટર્સ CVનું રિઝલ્ટ એકંદરે સારું કહી શકાય, પરંતુ એમાં આજે હલચલ જબરદસ્ત જોવા મળી શકે છે. હવે વાત કરીએ મિત્રો તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને આજે એક સેક્ટર ઉપર ફરીથી ધ્યાન રાખવા જેવું, ગઈકાલે પણ ધ્યાન રાખ્યું હતું, આજે પણ ધ્યાન રાખજો. ગઈકાલે મિત્રો મેટલ સેક્ટરે બૂમ પડાવી દીધી. શું કરી દીધું? બૂમ પડાવી દીધી. દોડમ દોડ, ધુઆધાર તેજી. જેણે પણ મિત્રો આપણે રિકમેન્ડ કરેલો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 175-177 ની આસપાસ ચાલતો હતો ત્યારે મિત્રો એ અત્યારે 201 રૂપિયા બંધ આપ્યો છે. 201 રૂપિયા બંધ આપ્યો છે. એટલે લગભગ 15% ની તેજી જોવા મળી રિકમેન્ડેશનના ભાવથી. જેને પણ મિત્રો પ્રોફિટ મળતો હોય એ 50% પ્રોફિટ બુક કરજો આજે ઓપન થતાની સાથે, અને 50% લોંગ જર્ની માટે તમે હોલ્ડ કરીને રાખી શકો છો. બીજું મિત્રો વોડાફોન આઈડિયા તમે જુઓ, એ પણ આપણે રિકમેન્ડ કરેલો લગભગ 11 રૂપિયાની આસપાસ. તો અત્યારે 12.83 આવી ગયો છે. વેચવાની બિલકુલ જરૂર નથી. શાંતિથી પકડીને આને મૂકી રાખો. આવનારા હજુ તો શનિવારે આની પ્રેફરન્સ એનું ફંડ વધારવાની પાછી મિટિંગ છે એ લોકોની. એટલે વોડાફોન આઈડિયા ફ્યુચરમાં 8 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી અને પકડી રાખજો. લગભગ મિત્રો લાંબા ગાળા માટે મલ્ટીફોલ્ડ રિટર્ન મળે તો નવાઈ ન પામતા. બીજું મિત્રો IFCI આપણે કહેલો જે ટોપ મોસ્ટ 3 સ્ટોક્સ જે 4 મહિના માટે ગયેલા, એમાંથી IFCI લગભગ 6.4%ની તેજી બતાવી દીધી ગઈકાલે. એટલે અને પાછું બીજા નંબરનો સ્ટોક્સ, એ 3 સ્ટોક્સ કયા હતા એમાંથી ઉષા માર્ટિન પણ લગભગ 4%ની તેજી સાથે કાલે બંધ જોવા મળ્યું.
વેદાંતા મિત્રો તમે જુઓ, વેદાંતા પણ આપણે બધા જ સબસ્ક્રાઈબરોને કહેતા હતા કે નીચો આવે એટલે પકડજો, 300ની અંદર જાય એટલે પકડજો. લગભગ 295 296 આવી અને પાછો ઉપરની સાઈડે દોડ્યું છે. એટલે 295 296ના ભાવે હું તો કહું છું જેણે પણ પરચેસ કર્યા હોય એ હોલ્ડ કરીને રાખજો. ખૂબ જ મલ્ટીફોલ્ડ હજુ સારું રિટર્ન મળી શકે એવી આશા કહી શકાય મિત્રો. તો આ વાત થઈ ગઈ મિત્રો આપણા બજાર વિશેની. આજનું બજાર તમે ઉથલ પાથલવાળું રહેશે, ઉપર જશે નીચે આવશે, બંને બાજુ તમને મોકા આપશે. તો આજે બજારમાં તમે સારું એવું તમારા માટે ફળદાયી, લાભદાયી અને શુભદાયી નીવડે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ છે. થેન્ક યુ વેરી મચ.